હેલો ફ્રેન્ડ્સ, મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. હું ચકલીનો માળો બનાવું છું. 100 પીસ પણ લાગે અને ચકલીનું ઘર પણ બની જાય. તમે જોઈ શકો છો, છાપાના પેપરથી હું બનાવું છું ફેવિકોલની મદદથી. વિડીયો જોઈને તમે પણ બનાવી શકો છો. ખૂબ સરસ લાગે છે. આ માળો બનાવવામાં મને 3 દિવસ થયા છે. એકદમ ધીમે ધીમે કામ કરવું પડે છે એટલે સરસ બને છે. 100 પીસ હોય એવું જ લાગે. ચકલીનો માળો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, બહુ મહેનત કરવી પડે. પણ બને ત્યારે મહેનત કરી લાવે. વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પણ કરી લેજો. હવે જુઓ તમે, કલર કામ ચાલુ છે. બ્લેક કલર કરું છું, બ્લેક અને ગોલ્ડન. કામ એટલું પરફેક્ટ કર્યું છે કે પાણીમાં પણ પલળે તો એને કંઈ થાય નહીં. જોઈ શકો છો કેવું સરસ લાગે છે. ફેવિકોલનો ઉપયોગ વધારે કરવો પડે છે. આ એક માળામાં મને 500 ગ્રામ ફેવિકોલ વહી ગયું. પણ જોતાને ગમી જાય એવું સરસ ચકલીનું ઘર બન્યું છે. એક સાથે 3 માળા છે. છાપાથી અને બોક્સથી ને કમ્પ્લીટ કર્યું છે. જોઈ શકો છો કેવું ફાઇન લાગે છે. તમને ગમ્યું હોય તો તમે પણ બનાવજો. વિડીયો લાઈક કરજો અને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો